ભાવનગરના સિહોરમાં સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો છે। સમાચાર સામે આવ્યા છે તો સિહોરમાંથી સરકારી અનાજનો જથ્થો ઝડપાયો છે। સણોસરા ગામથી રેશનના અનાજનો જથ્થો મળી આવ્યો છે। મસમોટો આ જથ્થો મળી આવ્યો, જેમાં રેશનિંગના અનાજ સાથે એક શખ્સને પણ પકડી પાડવામાં આવ્યો છે। સમગ્ર મામલે તપાસ થશે। ગરીબ પાસેથી અનાજ ખરીદીનું કૌભાંડ ઝડપાયું છે। પુરવઠા દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન કરાયાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે। તો ગરીબોનું અનાજ સગેવગે કર્યું હતું, જેમાં અનાજનો આ મસમોટો જથ્થો મળી આવ્યો છે। અનાજ ખરીદીનું કૌભાંડ ઝડપાયું છે। કેટલા સમયથી અનાજનું આવું કૌભાંડ ચાલતું હતું તે અંગે પણ તપાસ કરવામાં આવશે। તો સણોસરા ગામેથી રેશનના અનાજનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। રેશનિંગના અનાજ સાથે એક શખ્સને પણ પકડી પાડવામાં આવ્યો છે। તેની પૂછપરછ કરવામાં આવશે। કેટલા સમયથી આ કૌભાંડ ચાલતું હતું તેને લઈને પણ તપાસ કરવામાં આવશે। તો આ મામલે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે, પરંતુ પુરવઠા દ્વારા કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી તેવા આક્ષેપો લોકો દ્વારા કરવામાં આવ્યા છે।